હેલો એવરીવન, તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. અને ખબર છે ઘણા બધા દિવસથી મારો વિડીયો નથી આપ્યો, પણ અત્યારે વેકેશન હતું તો જોબને એવું બંધ હતું. પણ હવે કાલથી નહીં, પરમ દિવસથી મારી કોલેજ પાછી સ્ટાર્ટ થાય છે, તો તમને વિડીયો જોવા માટે મળશે હવે રેગ્યુલર. અને આજે છે ને ઇન્ડિયાથી મારો ફ્રેન્ડ પણ આવવાનો છે, તો આજે હું એને છે ને એરપોર્ટ પર લેવા જવાનો છું. અને એની પહેલાં અત્યારે આજે બે વસ્તુ છે ને આપણા ઘરમાં હતી જે અત્યારે કામ નથી. આ સીડી છે અને આ છે પેલી ક્રિકેટ રમવા માટે જઈએ તો જે પેલી ફોલ્ડિંગ ચેર આવે ને એ છે. તો હવે આ બેનું તો અત્યારે આપણે કશું કામ નથી ને, તો હવે આ બે વસ્તુ છે ને હું અત્યારે બહાર મૂકવા માટે જાઉં છું. પેલી બે વસ્તુ લઈને છે ને બહાર આવી ગયો અને અરે મારા હાથમાં જ છે. અને અત્યારે છે ને આ સીડીને અહીંયા ખોલીને મૂકી દઈશ. જો હવે આપણે તો જરૂર છે નહીં, પણ હવે જેને જરૂર હશે ને તો એ છે ને અહીંયા બહાર મૂકી દઈશ ને, એટલે અહીંયાથી લઈને જતું રહેશે. અને હું આની માટે બહાર આવ્યો હતો આપણું બિલ લેવા માટે. અને અત્યારે હું હવે જોબ પર જાઉં છું અને જોબ પરથી ડાયરેક્ટ એરપોર્ટ પર જઈશ. અને બીજું કંઈક સારું તમને જોવા જેવું હશે તો બતાવું છું. અને અત્યારે આને ખોલીને મૂકી દઉં અને એ તમને બતાવું છું. તો જુઓ, આ સીડી છે અને આ ફોલ્ડિંગ ચેર છે. એ હવે મારે જરૂર નથી ને, તો મેં અહીંયા મૂકી દીધી છે. હવે અહીંયાથી છે ને જેને જરૂર હશે ને એ આવી રીતે રસ્તામાં જતું હશે ને દેખશે તો અહીંયાથી લઈને જતું રહેશે. બાકી એમ સારું છે, સીડીને બહુ મજબૂત છે, પણ હવે ઘરમાં જગ્યા ઓછી છે અને જરૂર નથી, તો પછી આપણે લાવીને બહાર મૂકી દીધી છે. જેને જરૂર હોય એ અહીંયાથી હવે લઈ જશે અને યુઝ કરશે. અને મેન મેં આના માટે જ આવ્યો હતો. હવે આ લઈને અંદર જાઉં છું અને થોડીક સ્મૂધી પીએ મિક્સ બેરીસની અને ફટાફટ ભાગીએ આપણા ગેસ સ્ટેશન પર રેડ કલરની ટી શર્ટ પહેરીને. અને કદાચ જે પણ લોકો બહાર જોબ કરતા હશે ગેસ સ્ટેશન પર કાં તો કોઈ સ્ટોર પર, ખબર જ હશે યુનિફોર્મમાં ખાલી રેડ ટી શર્ટ હોય એ અત્યારે પહેરીશું અને ભાગીશું. પછી ત્યાંથી એરપોર્ટ પર જઈશું. આજે છે ને ફર્સ્ટ ટાઈમ હું કોઈક એવા વ્યક્તિને એરપોર્ટ પર લેવા જઈશ જે અહીંયા છે ન્યૂઝીલેન્ડમાં પહેલી વાર આવે છે. અને એક ટાઈમ હતો જ્યારે છે ને મને એરપોર્ટ પર લેવા આવ્યા હતા. અને હવે એવું છે કે હું કોઈકને એરપોર્ટ પર લેવા જઈશ, તો એ બી એક અલગ મજા છે. એમ કોઈકને પહેલી વખત એરપોર્ટ પર લેવા જવાનું હોય ને, જે માણસ પહેલી વાર આવતું હોય, તો થોડીક અલગ એ આવે. અને આ મારો સોસાયટીનો ફ્રેન્ડ છે જે આજે આવવાનો છે, તો હવે તમને બધા વિડીયોમાં એ તમને દેખવા માટે મળશે જ. તો કંઈ નહીં, આજે હવે રાત્રે ડાયરેક્ટ એને પિક કરીએ ત્યારે હું તમને બતાવું. તો હું છે ને જોબ પતાવીને ડાયરેક્ટ આવી ગયો છું મારા ફ્રેન્ડને પિક કરવા માટે. અને હું અત્યારે એરપોર્ટ પર જ આવીને ઊભો છું. એરપોર્ટથી થોડુંક દૂર છું કેમ કે અહીંયા છે ને પાર્કિંગની પ્રાઇસ બહુ બધી છે. તો એ જ્યારે આવી જશે ને ત્યારે જ હું એને ઓન ટાઈમ અંદર થોડીક વાર પહેલાં લેવા જઈશ, તો મારે વધારે પાર્કિંગના પે ના કરવા પડે. એટલા માટે હું છે ને અહીંયા શોપિંગ સેન્ટર ને બધું છે, વુલવર્થ ને બધું, તો એના પાર્કિંગમાં ઊભો છું. તો મેં અહીંયા આગળ કદાચ 2 કલાક સુધી ફ્રીમાં ગાડી પાર્ક કરી શકું છું. તો અહીંયા ઊભો છે. હવે એ આવશે અને એનું મને કોલ આવશે કે ભાઈ બેગને બધું કલેક્ટ થઈ ગયું છે, ઇમિગ્રેશન ક્રોસ થઈ ગયું છે, એટલે પછી હું અંદર એરપોર્ટના પાર્કિંગમાં ગાડી પાર્ક કરીશ, તો વધારે ડોલર પે ના કરવા પડે. બસ હવે એ આવે એટલે એને લઈને ઘરે જઈએ અને પછી તો યુનિવર્સિટી આપણી સ્ટાર્ટ થશે. એટલે એકને એક વિડીયો તો તમને જોવા માટે મળશે જ અઠવાડિયામાં, રોજ નહીં આવે તો. એમ તો આપણે ટ્રાય કરીશું કે જેટલા દિવસ યુનિવર્સિટી જઈએ એટલા બધા દિવસ વિડીયો આવે અને આવશે જ. અને અત્યારે એ આવે એટલે તમને બી બતાવું અને એ ભાઈને લઈને ઘરે જઈએ. પછી આગળ હવે કાલે હું કદાચ ને કાલે નહીં, એને પરમ દિવસે યુનિવર્સિટી પણ બતાવવા માટે લઈ જઈશ. પણ એની પહેલાં આજે આપણે એને અત્યારે પિક કરીએ. તો અત્યારે ડાયરેક્ટ હવે એરપોર્ટની અંદર જઈને મળીએ. હું એરપોર્ટ પહોંચી ગયો છું, ઇન્ટરનેશનલ ડિપાર્ચર પાસે. અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે એરિયા. અને હવે અંદર અત્યારે ફ્રેન્ડને ઉઠાવીએ અને જઈએ. અત્યારે તમને બતાવું છું. થોડુંક આ બધું કામ ચાલે છે એટલે જગ્યા બધી બંધ કરેલી છે, પણ ફટાફટ હવે પહોંચી જઈએ કેમ કે એ ઓલમોસ્ટ આવી ગયો છે. અને મેં ગાડી બહાર પાર્ક કરી હતી, હવે પાર્કિંગમાં મૂકી છે. તો અત્યારે એને ઉઠાવીએ અને સીધા ભાગીએ અને તમને બી એને મળાવું. તો અત્યારે સીધા અંદર જઈએ અને એનો એક વિડીયો બી લઈએ. ફાઇનલી આપણો ફ્રેન્ડ દેખાઈ ગયો છે સામેની સાઈડ. અત્યારે બતાવું તમને. આવે જ છે આ ભાઈ, આવે જ ચાલતો ચાલતો. તો અત્યારે એને મળીએ. તો હા ભાઈ આવી ગયો. હા, વેલકમ ટુ ન્યુઝીલેન્ડ બ્રો. કેવું લાગ્યું? મજા આવી? થાકી ગયો? થોડોક થાક લાગ્યો. થોડોક થાક લાગ્યો. કંઈ નહીં, તો આપણે અત્યારે ઘરે જઈને ખાઈને મસ્ત આરામ કરીએ.
કેવું લાગ્યું બાકી? તે તો મને એક કલાકની રાહ જોવડાઈ છે અને મને પાર્કિંગમાં બેઠા બેઠા બહાર મેં કંટાળી ગયા. અને એક તો મને ક્લિયર કરે તો મેં આવું ને અંદર. કંઈ નહીં, તો હવે આ ભાઈને લઈને જઈએ બહાર અને સીધા ઘરે પહોંચીએ. પહેલાં આ બધો એનો સામાન આવ્યો છે, બધું મૂકીશું બેગો. નહીં કેવું લાગ્યું એમ? એવું નહીં, કેવું લાગ્યું એમ બહાર હાર્ટબીટ આવ્યા હતી મારી હાર્ટબીટ આવી હતી? અરે કંઈ નહીં, તો બધું થયા કરે. બાકી મજા આવી ને? બહુ મજા આવી. બસ તારે જો આપણે મજા કરવાની કોલેજ જઈને પરમ દિવસે, બરાબર? ચાલો તો હવે ભાઈને બહાર લઈ જઈએ અને પાર્કિંગમાં જઈએ હવે અમે. ભાઈ આઈને બધા ડોક્યુમેન્ટ પહેલા બરાબર મૂકે છે. હવે અત્યારે છે ને ફોર્મમાં મેં આની ગાડી લઈ લીધી ચલાવવા હતું તો વાતોમાં ખબર ના પડી તેની બેગો બધી ઊંધી પાડી દીધી પહેલા દિવસે. આ સાઈડથી ખુલશે કે આ સાઈડથી? આ સાઈડથી લા. હા લા, એ પે કરવાનું. જો આ તો હવે છે ને ગાડી પાર્કિંગમાં મૂકી હતી ને એટલે આપણે એકડી પે કરવાનું છે. તો હવે પે કરી દઈએ અને પછી જઈએ. તો હવે પહેલાં પેમેન્ટ કરી દો, બરાબર? સારું, તો અમે લોકો હા ઘરે આવી ગયા છે. મસ્ત જમી લીધું છે. આ ભાઈને નાઈને ધોઈને તૈયાર કરી દીધા છે અને જમીને બેઠા છે. કેવું આવે, ઊંઘ આવે છે કે નહીં આવતી? આવે થોડી થોડી ઊંઘ આવે છે માપની. હા, થાકીને નહીં આવ્યો? ઊંઘી ગયો તો ફ્લાઇટમાં. ફ્લાઇટમાં ઊંઘી ગયેલો અને મને 1 કલાક પાર્કિંગમાં બેહાડી રાખ્યો. અમે કીધું અમને આવશે પણ આવતો જ નતો. મારી ભૂલ નહીં, એ પાર્કિંગમાં બેઠો. મેં તો કીધું તું ભાઈ આવી જાત. એટલે અંદર આવી જાય પણ અંદર આવીને બી કલાક તો માં બેહવું પડતું ને. બહાર નીકળી ગયો તો 5-10 મિનિટમાં તો વહેલી. હું 5-10 મિનિટ, મારે તે કલાક કર્યો હતો. તાર ફ્લાઇટનો ટાઈમ 12:18 બતાવતા હતા લેન્ડ થવાનો અને તું 1:28 તું બહાર આવ્યો. 1 કલાક કરતા વધારે બેહાડ્યો. મેં બેગ લીધા પછી મારે 5-10 મિનિટ થઈ ગઈ બેગ લીધા પછી. હા, તો બેગ લીધા પછી તો એટલી મિનિટ જ થાય. તું વહેલો ચાલે ના તો તઈથી આગળ. કંઈ નહીં, તો હવે આપણે સુઈ જઈશું. આવું સુઈ જઈએ. હા, થોડીક વાતો કરીએ કેમ કે બહુ દિવસે મળ્યો. કેટલા દિવસે મળ્યો લા? 7 મહિના. 7 મહિના? 7 જુલાઈ. મેં ઓગસ્ટમાં આવ્યો. સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી. કેટલા મહિના થયા? 7. 7 મહિના પછી આ મને મળ્યો છે. મારા સોસાયટીનો ભાઈબંધ છે. તમે બધા અલ્યા, તમે બધા તો નામ જ ના કીધું. આ ભાઈનું નામ છે કુંજ પટેલ. આપણો ફ્રેન્ડ છે. આપણે બધા સાથે રમતા હતા. આપણે બધા એટલે તમે નહીં, અમે બધા. અમારો સોસાયટીનો ફ્રેન્ડ છે. કંઈ નહીં, તો તમને છે ને મજા આવશે બધા વિડીયો જોવાની. કેમ કે હવે દરેક વિડીયોમાં ભાઈનું મોઢું તમને દેખવામાં મળશે અને મજા કરીશું આપણે. તો મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હિત પટેલ વ્લોગ્સને. અરે કદાચ નામ બી બદલી નાખીશું પછી મેમ્બર વધે તો મળીએ.